મહીસાગરના અડદરી માતાના ધોધમાં બે વિદ્યાર્થી તણાયા। વાવકુવા ગામ પાસેના અડદરી માતાના ધોધની આ ઘટના છે। પ્રિન્સ અને સુનિલ ડામોર નામના વિદ્યાર્થીનું મોત થયું છે। ધોધની નજીકથી બાઇક મળતા શોધખોળ કરાઈ હતી। ખાનપુર પોલીસ તેમજ લુણાવાડા ફાયર ટીમે તપાસ કરી હતી। શોધખોળ કરતા બંનેના મૃતદેહ મળી આવ્યા છે। સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાયા છે। વિશાલ, મહીસાગરના અડદરી માતાના ધોધમાં બે વિદ્યાર્થી તણાયા હોવાનું સામે આવ્યું છે, શું સ્થિતિ? ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલા જે અડદરી માતાનો જે ધોધ છે તેમાં બે યુવાનો તણાયા હતા। આજે વાવકુવા પાસે ઘટના ઘટી હતી। આ ઘટનાની ગંભીરતાને લઈને ખાનપુર પોલીસ તેમજ ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને ત્યારબાદ જે ખાનપુર વિભાગની ટીમ દ્વારા આ જે રીતે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ફાયર બ્રિગેડ દ્વારા જે રાજસ્થાનના જે બે યુવાનો ત્યાં આવ્યા હતા। પર્યટન સ્થળ છે અને ત્યાં ધોધ છે, ધોધને માણવા માટે આવ્યા હતા અને ત્યાં તણાયા હોવાની પ્રાથમિક માહિતી મળતા હાલ જે બંનેની જે બોડી છે તે બહાર કાઢવામાં આવી છે અને તેઓની તજવીજ હાથ ધરી છે। જી બિલકુલ વિશાલ, જાણકારી બદલ આભાર।